એકવાર 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો, મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય લ્યુના ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે પનો પહોંચે નહીં. મેં તું સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. થોડુંક ખોલો છે. અને એ દિવસે મારા અભણ બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા મા બાપ બિલકુલ અભણ અંગૂઠા છાપ, પણ હું માનું છું આ દુનિયાના સૌથી બેસ્ટ મા બાપ મને મળ્યા છે. એનું મને ગૌરવ છે. બધાને હોવું જ જોઈએ મા બાપ માટેનું ગૌરવ. અને ત્યારે મારા બાપુજી મને જે શબ્દ કહ્યો, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હોત તો હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ હજારો પુસ્તકો, 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને તમારી સામે ઉભો છું, અને સવારે 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું એટ ધ એજ ઓફ 52. 100 ડિપ્સ મારું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી 160 બંગલોની સ્કીમ પૂરી થવાઈ, 200 દુકાનોનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવું છું. Recently, I have purchased a palace of Palanpur Nawab and I am going to start a heritage hotel over there. 2 જીમ ચલાવું છું, 2 બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, વિટામિન સી જેવી ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું અને આવી કથાઓ કરું છું. છે ને જલસા? એટલે એક છોકરો ઊભો થયો, સાહેબ તમે આવું બધું કેવી રીતે કર્યું? મેં કીધું બેંક લૂંટી. એટલે એક બીજો છોકરો, સાહેબ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે, તારે કંઈ કરવું જ નથી. વિદ્યાર્થી મિત્રો, મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન એ હોટલ ફોર 3 years in my life when I was in college from 84 to 87. સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. 18 કલાક મજૂરી કરો ને તો જખ મારીને સફળતા મળે સાહેબ. પણ આપણે કરવું કશું નથી. હું શું કરું, મરી જાન પાર આવે. આપણને જીવનમાં સફળતાના શબ્દોના અર્થ જ ખબર નથી. અને તકલીફ શું છે, બહુ નમ્રતાથી કહું છું, સાલું સ્કૂલ કોલેજમાં જે ભણાવે છે ને સાહેબ, જીવનમાં કામ નથી આવતું. અને જીવનમાં જે કામ આવે હાલું સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના જ. કેવું શીખવાડે સ્કૂલોમાં તમે જુઓ. આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસો 100 દિવસમાં બની જાય, બરોબર? 200 માણસો કેટલા દિવસમાં બને? 50? 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. અસાલા આવું શીખવાડે આપણને. આમ કરો તો આમ થાય, આમ એલા ના થાય તો થતું હોય એમ થાય. બેટા ગાંધીજી જેવા બનો. અલા કસ્તુરબા ક્યાંથી લાવું? એના માટે દેશ ગુલામ હોવો જોઈએ તો ગાંધીજી. હાલ થોડા થવાય. ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? આપણા વાળા મરી જાય. વિદ્યાર્થી મિત્રો, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક બાળકે પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું, બીજું કશું જ નહીં. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે? એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા હોય તો કોઈ કોઈના જેવું બની શકે? સાલો પાયો જ ખોટો. ધર્મગુરુ કે તું પાપી છે, સ્કૂલ વાળા કે તું ડોબો છે, એટલે આપણે સાલો હું ડોબો છું. ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું, બહાર બતાવ તને શું આવડે. આખી વાત જુદી છે સર. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને ગયા, હજી આપણે સુધર્યા નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી. કેટલી શિખામણો. આ દુનિયામાં સૌથી વધારે શું અપાય છે ખબર? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવા લેવા વાળા 2 સમજે કાં તો બીજા માટે હાલ ઠોકે જ જાય છે. લો લો લો. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પૃથ્વી પર એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. ઈશ્વરે એક ચોક્કસ કારણસર આ પૃથ્વી પર આપણને મોકલ્યા છે, પણ આપણો જે પાત્ર ભજવવાનું છે કોઈ શીખવાડતું નથી. ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પછી બાકી બધા કચરો.
આખી સ્કૂલ કોલેજો તમે જુઓ સાહેબ, હું બહુ જવાબદારીપૂર્વક એક સ્ટેટમેન્ટ આપું છું. આ જે દિવેલ પીધેલા ફરીએ છીએ, જીવનમાં મજા નથી, મરીએ ત્યાં સુધી ટેન્શન, એના માટે જવાબદાર આપણી સ્કૂલ કોલેજ છે, આપણી એજ્યુકેશન સિસ્ટમ છે. બોગસ છે, થર્ડ ક્લાસ છે, પાયામાંથી બદલવાની જરૂર છે. બહુ જવાબદારીપૂર્વક કહું છું. મારી પર બહુ માછલા ધોવાય છે કે આ ભાઈ તો બધું આવું જ બોલે. મેં કીધું ભાઈ આપણે કેવો પૈસા લીધા, બીજી વાર ના બોલાવતો. તમને ખબર છે હું પૈસા કેમ નથી લેતો? હું અહીંયા આવું, બધી વ્યવસ્થા બરાબર ના હોય, કામ કરતા હું તો ઘેર જતો રહું, તો મેં શું તોડી લેવાના હતા? ભયમુક્ત. એમ જ્યારે માણસ ભયમુક્ત બને ને ત્યારે એનો જબરજસ્ત વિકાસ થાય. પણ આ ભયમુક્ત બનવું કેવી રીતે? આ તો શું કે એને દારૂ છોડાવો, એટલે પણ પીતો કેમ થયો? એક બાળક દિવેલ પીધેલો ફરે છે અને જીવનમાં મજા નહીં, એનું કારણ શું એ તો તપાસો. હવે તમને પાયાની વાત કરું. હું માત્ર કટાક્ષ કરવાનો માણસ નથી. મારી પાસે દર્દ છે, એને શોધ્યું છે ને એની દવા પણ છે. 25 લાખ યુવાનો આજે મને ડાયરેક્ટ ફોલો કરે છે. બહુ નમ્રતાથી કહું છું સાહેબ. અને એટલે એમ થાય છે કે યસ, આ વાત છેલ્લા સીમાડાના ગામડા સુધી પહોંચવી જોઈએ. ડોક્ટરે કીધું તારું ગળું ખલાસ થઈ ગયું છે. મેં તો આપણે તો બોલવાના, સ્ટેજ પર મરી ગયા, તેલ લેવા ગયા, જીવી લીધું છે મસ્ત, હે ને? અને મરી જઈએ ને 50,000 લોકો ના આવે તો જીવ્યું જ બેકાર છે સાલું. એવું કરવું જોઈએ માણસ. પણ આપણને ખબર નથી. આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જઈએ, ખબર અમને ઇંગ્લિશ શીખવાડો, સાલા સ્પેલિંગ બેલિંગ આવડે નહીં તો ઇંગ્લિશ ક્યાં તગારામાંથી આવડે? અને પછી આપણો છોકરો બાઇક લઈને જતો અને પડી જાય, શું કે ખબર છે? ડેમેજ થઈ ગયો. અલા ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો ઇંગ્લિશનો જે પથારી ફેરવી નાખે. બેટા વોટર પીવું છે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. જીવનમાં સફળતાના શબ્દો, પ્રેમનો અર્થ, આ સાચા શબ્દોના સાચા અર્થ જ ખબર નથી તો જીવનમાં મજા ક્યાંથી આવે? આપણો જન્મ જ હસવા થયો છે, મજા કરવા થયો. એટલે તો તમે કોઈ ગરોળીઓ નસતા જોઈએ, કોઈ કૂતરાઓ નસતા ભેગા થઈને હશે, હે, કોઈ ગાયો હશે છે, બકરીઓ હશે. એક મનુષ્ય જ છે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે, તારે પૃથ્વી પર જવાનું છે, હસવાનું છે. હું તને જે પરિસ્થિતિમાં રાખું, ફરિયાદ કર્યા વગર ઈમાનદારીથી મહેનત કરવાની છે. હું તને બધું જ આપીશ. તું ના લે તો? આપણને આપણી પર ભરોસો નથી તો ઈશ્વર પર ક્યાંથી હોય? અને એટલે બધું ખોટું ચાલે. બધું ખોટું શીખેલા લોકો બીજાને ખોટું શીખવાડે છે, બીજાને ખોટું. અને બધા દિવેલ પીધેલા. કોઈ તમે જાણે બધી લાશો ફરતી હોય ને, હાલ ફોટોમાં જ્યારે ખુરશી બધી લાશો જ બેઠી હોય ને, તમે મજામાં રહો ને, હસો પાછું કોઈને ગમતું નથી. સમાજે વ્યવસ્થા ગોઠવી, પદ્ધતિસર. જુઓ કેવી રીતે એક બાળક જન્મે ને તો રડે, ખબર છે? હું આને છાનું રાખો ને, ગીલી 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 ગીલી. છોકરાને ગલી ગલી પછી એટલે છોકરો હશે ને, એ લાલીઓ હસ્યો. અમારા લાલિયાના ગાલમાં ખાડા પડે છે. કોઈ બી ઘરે આવે ને મહેમાન, ઓલું બેટા ઓલું. અને આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, હાલા કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલા હસાવે આપણને, મજા કરાવે. તમે હસતો ને, તમે જુઓ, તમે સ્કૂલથી ઘરે જાઓ શું કરો? દફતર મૂકી દો, બૂટ ફેંકી દો, કપડાં બદલી કરો, મમ્મી ખાવા, મમ્મી કે ખાઈ લે, તો આ સામાન્ય દ્રશ્ય. પણ તમે સ્કૂલથી ઘેર હસતા હસતા જાઓ, દફતર મૂકો, મમ્મીને ગળે મળો, મમ્મી નાસ્તો આપ. તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? આ ટેન્શન છે. અહીં જેટલા પતિદેવો, જે પતિ ગયા ક્યાં, જેના લગ્ન થઈ ગયા છે, એ પતિદેવો નક્કી કરે કે આજે સાંજે ઘરે જઈએ, સ્કૂલથી કોલેજથી ધંધાઓ પરથી ઘરે હસતા હસતા જ જવું છે. આ રોજ શું દિવેલ પીધેલા ઘરે જવું? ધંધો ના થયો, સાહેબ બોલ્યા, પ્રિન્સિપાલ બોલ્યા, કોઈ ફરિયાદ ઘરમાં ઓફિસમાં સેટિંગ બટિંગ કરી, પરફ્યુમ નાખીને હસતા હસતા ઘરમાં. પેલો હસબન્ડ હસતો હસતો ઘેર જાય ને તો પત્ની શું કહે, ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આજે હસતો ક્યાંથી આવ્યો? તમે મજામાં રહો, કોઈને ગમતું. આ સમાજે વ્યવસ્થા ગોઠવી. અને બાકીનું કામ પૂરું કર્યું છે સ્કૂલ કોલેજો વાળાએ. આપણી સ્કૂલ કોલેજો શું કરે છે? પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન, એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. જરૂરી છે. ડોક્ટર, એન્જિનિયર, જે છોકરાઓ હોશિયાર છે એમને સલામ કરું છું. અમે 30 વર્ષે જે મેળવ્યું, ભણવામાં હોશિયાર હશો તો 10 વર્ષમાં મેળવી શકશો, તમને સલામ છે. પણ જે ભણવામાં હોશિયાર નથી, એ ડબ્બાઓ નથી. આ એજ્યુકેશન સિસ્ટમે જે એસ્ટાબ્લિશ કર્યું છે કે આ ડબ્બાઓ છે, એની સામે મારો વિરોધ છે. પહેલા બીજા ત્રીજા દોડવાની હરીફાઈ થાય ને, પહેલા બીજાનું બહુમાન, છેલ્લા 3નું શું? આ ભાગ ના લેતા નંબર આવે.
આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે, આ છે તો તું છે. સાહેબ યાદ રાખજો, જે રીતે આજે આપણે ડોક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએએસ, ક્લાસ 1 આની જે દોડ પકડી છે ને, સરકારે જે રીતે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો ખોલી છે ને, 10 વર્ષ પછી ડોક્ટરો ગલીએ ગલીએ ફરતા હશે, ખાંસી, ઉધરસ આવા દાડા આવશે, અને એન્જિનિયરો તો લારીમ સિમેન્ટ લઈને ફરતા હશે, થીગડું મરાવું છે. 20% લોકો જરૂરી છે. એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમને સેલ્યુટ છે, પણ 80% કચરો નથી. અને એટલે સાહેબ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે. આવનારા 5 વર્ષોમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં 33 સ્કૂલો, 15 એકરથી મોટા એરિયામાં, અને નિરમાથી પણ મોટી 4 યુનિવર્સિટીઓ હું બનાવવા જઈ રહ્યો છું, બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. અને એક તો તમારા ખંભાત આજુબાજુ જ બનાવું છું, જગ્યાએ લઈ લીધી છે, જાહેરમાં કહી દઉં.